મેરડીમાં મિત્ર બધાને જય માતાજી. આપણે આંબાની કલમ પડી ગઈ છે, એટલે ખૂટા નાખવા આવ્યા છીએ. હવે તો કોહીને બોહીને મહેનત કરીએ છીએ. જો કલમ છે, ચાચા બહુ પવન આવ્યો ને એના કારણે પડી ગઈ છે. આ કોહીને એક આપણે ખૂટો લાવી નાખ્યા છીએ. આપણી બધી કલમું છે. આમાં બકાલું સોંપ્યું છે. ટોરિયામાં બકાલું સોંપાઈ ગયું. આપણે સોળાનો વિડીયો નાખેલો છે. આ રીતના સોળા આમાં સોંપી દીધા છે. સોળા આમાં સોંપવાનો ફાયદો છે ને નાઇટ્રોજન વધારે મળે કે નહીં. આ રીતનો પવનની કલમ જો ખૂટો ભાંગી ગયો છે આખો. એટલે ખૂટો નાખવાનો છે આપણે. આ સોળા છે આપણા બધા. આપણે ખૂટો નાખી દઈએ પછી થોડીક ઝાર વાટવા જવાની છે. આ રીતનો ખાડો ગાયો છે. હવે ખૂટો નાખવાનો છે. હળદ બમ ધરબી દઈએ. આ કલમ કેમ મરડાઈ ગઈ છે. ખૂટો નખાઈ દો છે આખી કલમનો રોડ એકદમ મસ્ત મજાની ઊભી. એટલે આવી બધી મહેનત કરવી પડે આમાં. ત્યાં આપણે કેરોયું ભાળી પવનના કારણે આ નમી જાય. આ આપણે હેઠે આંકડો છે અને જો મસ્ત મજાના ફૂલ ઉખડી ગયા છે. જો હનુમાન દાદાને ચડાવે આંકડાના ફૂલ. આનો એક બીજો ફાયદો છે આ આંકડાનો. ખેડૂત ભાઈઓને એક હનુમાન દાદાના માળા કરીને ચડાવે એ ઓલું છે. ને આ બીજું એક અંદરથી જમીનની અંદરથી પાણીનું થોડુંક નિશાન બતાવે છે આમાં. આ આંકડો હોય એથી તો આપણે પાણીના વિશે એ વિડીયો એક ઉતારશું કે રીતનું પાણી જોવાય જમીનની અંદર. આપણે આ જાયને હેઠે છે. અમારે અહીંયા દાર પડાવવાનો છે પણ તો નહીં કાંઈ મેળ આવે. હા આપણે અડધી જાર વાઢી નાખી હતી. એના અડધી એટલે મતલબમાં 30%. હજી 70% ઊભી છે. ડુંગળી લેવાયા હતા, જાહેર ખખડી ગઈ. તડકા એવા પડવા મળ્યા છે કે નહીં. આ બધા પૂળા વળાઈ જશે. હવે આપણે આખો દી જાહેર વાઢવાની છે. આંબુના કલમના ખૂટો નાખી દો. એક કલમ પડી ગઈ હતી. જાહેર વાઢવાની છે બધી આપણે. દાંતડું તો આવી ગયેલું છે. આપણે તો મસ્ત મજાના દાંતડા આવી ગયા છે. આ દાંતડા છે તેમ જ વાઢવાનું છે આખો દી. આ રીતે ધબધબાથી હેમર બધું સુકાઈ ગયું છે તો એ વાંચવું પડશે. તો આ રીતે બધું વાંચવાનું છે. આ હેમર વાઢવાનું ચાલુ કરી દીધું છે.
કોઈ વિડીયો ઉતારે એવું છે નહીં, એટલે આખો બ્લોક આવશે નહીં. આવું આ રીતનું આવશે. આ જુવાર તો પાકી જશે બરાબર. પણ પાકે ને તો પાણી થોડું ઘટ્યું છે એટલે પકવી તો નથી આપણે. તો આ રીતના દાણા ભરાઈ જશે. પાણી પૂરતું હોત ને તો મસ્ત દાણા ભરાઈ જાત. પણ આપણે કઈ પકવી નથી. આવ્યું જો કહળિયું છે. આ હવે વાઢવાનું ચાલુ કરી દીધું. આ તો બધું કહળિયું છે. આવી રીતની ભરાણી છે કહળિયું. આ થોડુંક પાણી ટાણ પડી ગયું એટલે એમાં નથી પાક્યું. હવે અહીંથી પાવાનું ચાલુ છે. આ થોડુંક લીલું છે પણ આમાં તો એટલી બધી કે કહળી પાકશે નહીં. પાણી કારણ કે ખૂટી ગયેલું છે એટલે નહીં પાકે બરાબર. આ બધી આપણી જુવાર છે. આમ તો ન પકવી તો માલ સરખું ખાય. આ બધા માલ ને ઓલું ન થાય. માલ બધું વ્યવસ્થિત ખાય. ઓલું તો પછી પોલું પડી જાય રાડું, એટલે જાહેર ઓછી ખાય. એવડી માપની જાહેર હોય એટલે માલ બધો ઓગા ન કાઢે. અમે બપોરે વ્યવા છીએ તેડકાના જાહેર વાટતા વાટતા. હવે સાંજે ડોડા ત્રીક ધોકાવાના છે તેડકાના. જમવા વ્યવેલા છીએ. એ વિવેકભાઈ રેવા જલ્દી લાવું ધોકાવું. દેશી ભૂગાર છે આપણે. કેવા થઈ રહ્યા છે? હા ધોકાવી જાય ને. હા મેળીમાં મિત્રો તો એ પપ્પા કે તડકાને વાઢે કે ગાય વાઢે છે. તડકાને વાઢે છે કે તો તડકાને વાઢે છે. જો અમારો વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો. અમારો વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. નવા હોય તો કોમેન્ટ કરી દેજો. હા, હું એ વિડીયોમાં આવવાનો છું. પછી ભોળા દાદા બની આવી કે. હા.